પોરબંદર જિલ્લામાં પીએનડીટી રજિસ્ટર્ડ એન્ટીનેટલ સોનોગ્રાફી કરતી હોસ્પિટલ અને ક્લિનિક સહિતની સંસ્થાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે તેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। પોરબંદર જિલ્લામાં પીસીપીએનડીટી એક્ટનું રજિસ્ટ્રેશન ધરાવતી સંસ્થાઓમાંથી જે સંસ્થાઓ એન્ટીનેટલ સોનોગ્રાફી કરતી હોય તેમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ ફરજિયાત 30 દિવસના ઓડિયો વિડિયો રેકોર્ડિંગ બેકઅપ સાથે સીસીટીવી કેમેરા લગાવવાના હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં પીસીપીએનડીટી એક્ટનું રજિસ્ટ્રેશન ધરાવતી પોરબંદર જિલ્લાની કુલ 14 હોસ્પિટલ અને ક્લિનિકમાં પીસીપીએનડીટી એક્ટ અન્વયે નોંધાયેલ ક્લિનિકોમાં ફરજિયાત 30 દિવસના ઓડિયો વિડિયો બેકઅપ સાથે સીસીટીવી કાર્યરત રાખવાના રહેશે। તેમજ સોનોગ્રાફી રૂમમાં નક્કી કરેલ અધિકૃત વ્યક્તિ કે દર્દી સિવાયની બિનઅધિકૃત વ્યક્તિ પ્રવેશ કરી શકશે નહીં અને સોનોગ્રાફી રૂમની અંદર કે જ્યાં દર્દીની સોનોગ્રાફી કરવામાં આવતી હોય ત્યાં સીસીટીવી કેમેરા લગાવી શકાશે નહીં। તેમજ નક્કી કરેલ સોનોગ્રાફી રૂમની અંદર દાખલ થતા કે બહાર નીકળતી વ્યક્તિઓનો ચહેરો આસાનીથી ઓળખી શકાય તે રીતે સોનોગ્રાફી રૂમમાં બહારના દરવાજાના ભાગે સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે અને જો સોનોગ્રાફી રૂમના આવન જાવનના દરવાજા અલગ અલગ હોય તો બંને સાઈડ સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે। કોઈ હોસ્પિટલ કે ક્લિનિક સંસ્થા ખાતે એકથી વધુ ડોક્ટર હોય તેવી જગ્યા ખાતે તમામ ડોક્ટરોની ચેમ્બર કે જ્યાં સોનોગ્રાફી મશીન હોય તેવા તમામ ડોક્ટરની ચેમ્બરની બહારના દરવાજાના ભાગે સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે અને આ બાબત વિઝિટિંગ ડોક્ટરના કિસ્સામાં પણ લાગુ પડશે। આ જાહેરનામા મુજબ સંબંધિત ડિસ્ટ્રિક્ટ કે સબ ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી દ્વારા જરૂર જણાયે જ્યારે પણ રેકોર્ડિંગનું બેકઅપ માંગવામાં આવે ત્યારે ફરજિયાત આપવાનું રહેશે। આ હુકમ પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે। આ હુકમ તારીખ 30/11/2024 થી તારીખ 28/1/2025 સુધીના સમગ્ર સમયગાળા સુધી અમલી રહેશે। તેમજ આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223ની જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાહેરનામું પણ બહાર પડ્યું છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।